નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। આજના સમયમાં સારું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે, પરંતુ ભાગદોડ ભર્યા જીવનમાં સ્વાસ્થ્યની યોગ્ય રીતે કાળજી રાખવામાં આવતી નથી। બીજી તરફ દેશમાં વ્યસનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં વધી ગયું છે, જે વ્યક્તિ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે। તેમાં આલ્કોહોલ હોય કે સ્મોકિંગ હોય કે પણ અન્ય કંઈ પણ હોય, તેમાં પણ ખાસ કરીને દારૂ સેવન ખૂબ જ ખતરનાક છે। શું તમે દરરોજ આલ્કોહોલ પીવો છો? જો હા, તો સાવચેત રહો, કારણ કે તેની થોડી માત્રા પણ તમને 1 કે 2 નહીં પરંતુ 6 પ્રકારના કેન્સરનો ભોગ બનાવી શકે છે। અમેરિકન એસોસિએશન ફોર કેન્સર રિસર્ચના 2024ના કેન્સર પ્રોગ્રેસ રિપોર્ટ અનુસાર વધુ કે ઓછું આલ્કોહોલ પીવાથી વિવિધ પ્રકારના કેન્સરનું જોખમ વધે છે। નવા સંશોધનો દર્શાવે છે કે આલ્કોહોલનું સેવન કેન્સરના તમામ કેસોમાંથી 5%થી વધુ સાથે જોડાયેલું છે। સ્થૂળતા અને સિગારેટ પછી આલ્કોહોલ એ જીવલેણ કેન્સરનું જોખમ વધારવાનું ત્રીજું કારણ છે। આવી સ્થિતિમાં દારૂથી દૂર રહેવું જ શાણપણ છે। એએસીઆર રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ દારૂ પીવાનું બંધ કરે તો સંબંધિત કેન્સરનું જોખમ 8% અને તમામ પ્રકારના કેન્સરનું જોખમ 4% સુધી ઘટાડી શકાય છે। એએસીઆર ડેટા દર્શાવે છે કે દર વર્ષ 75,000 અમેરિકનોને આલ્કોહોલના સેવનથી જોડાયેલા કેન્સરનું નિદાન થાય છે। નિષ્ણાતોના મતે વારંવાર દારૂ પીવાથી ઘણા અંગો પર અસર થાય છે। આલ્કોહોલ ઝેરની જેમ કાર્ય કરે છે, તેથી શરીર ધીમે ધીમે ખતરનાક અને જીવલેણ રોગોનું ઘર બની જાય છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।